તો સતત વિપક્ષના હુમલા વચ્ચે બંને ગૃહો સ્થગિત થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ પણ પીએમ મોદીને ઘેરવા આકરા મૂડમાં આવી ગયા છે। પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર એવા આક્ષેપ કર્યા છે કે તેઓની પાસે એવું તો રહસ્ય છે જે બોલશે તો સરકારનો ફુગ્ગો ફૂટી જશે। તો બીજી તરફ 4 દિવસની રજાઓ બાદ સંસદનું સત્ર શરૂ તો થયું, પરંતુ વિપક્ષની ધાંધર ધમાલ વચ્ચે ફરી બંને ગૃહો ધોવાઈ ગયા છે। લોકસભા તો 4 મિનિટ પણ ન ચાલી શકી અને આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી। પીએમ મોદીની હાજરી વચ્ચે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, તો બીજી તરફ પીએમ મોદીના પ્લાનને કાળા બજારીઓ જાણે કે નિષ્ફળ બનાવવાના મેદાને પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 1 મહિનામાં દેશમાં નવી નોટોનો જથ્થો પકડવાની પ્રક્રિયાએ ભલભલાને હચમચાવી નાખ્યા છે। બુધવારે 5 જગ્યાએ આઈટીએસ સપાટો બોલાવી આશરે 12 કરોડ રૂપિયા ઝડપી પાડ્યા છે। તો બીજી તરફ સીબીડીટીએ પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે નોટબંધીને કારણે જૂની પ્રતિબંધિત ચલણી નોટને રિવાઇઝ રિટર્નમાં જો હાથ પરની રોકડ અને નફા સ્વરૂપે દર્શાવીને કાળાના ધોળા કરવાનો પ્રયાસ કરાયો હશે તો તેવા કરદાતા સામે કાનૂની પગલાં લેવાશે। તો સરહદ પારથી આતંકીઓની ઘૂસણખોરી થમવાનું નામ નથી લઈ રહી। સતત આતંકીઓ જમ્મુ કાશ્મીરની કોઈ પણ સરહદેથી ઘૂસણખોરીના પ્રયાસમાં છે। જોકે સરહદે એલર્ટ એવી આપણી ભારતીય સેનાએ બુધવારે એકવાર ફરી આતંકીઓની ઘૂસણખોરીને નાકામ બનાવી છે। તો બીજી તરફ કેન્દ્ર સરકારે દેશવાસીઓને લઈને એક એલર્ટ જાહેર કર્યું છે કે જો તમારા ફોનમાં આ 4 એપ્સ હોય તો તેને તાત્કાલિક અસરથી ડિલીટ કરી દો। આ એપ તમારા તમામ ડેટા ચોરીને પાકિસ્તાન સુધી પહોંચાડી શકે છે। તો બીજી તરફ રાજકોટની શાળાઓમાં સીબીએસઈની મંજૂરી વિના પ્રવેશ મામલે રાજ્યની અન્ય શાળાઓમાં ગોલમાલની શક્યતા સેવવામાં આવી રહી છે, જેને લઈને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશભરમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવ્યો છે। સાથે જ કાચ પાયેલી દોરીના વપરાશ અને ચાઇનીઝ માંજાની દોરી પર પણ રોક લગાવી દેવામાં આવી છે।